તો આ ચણાના ખેતરમાં આપણે 2 પિયત આપી દીધેલા છે અને ત્રીજું પિયત ચાલુ છે ને આ વાવેતરની તારીખ આપણે 11મા મહિનાની 4 તારીખ ને 2025 આપણે વરસાદ થયો એ પછી આપણે વાવેતર જો કરેલ છે ને તમે જોઈ શકો એકદમ તંદુરસ્ત છે. અસર છે ક્યાંક જાંબુડિયાની પણ નહીવત. પાણી પિયત અત્યારે ચાલુ જ છે. તો ભાઈ ચણાના પાકમાં જાંબુડિયું આવી જાય ને એ કેવી રીતના આવે ને શું લક્ષણ હોય એના વિશે આપણે માહિતી આપવા નહીં. આ ખેતરમાં આપણે આવ્યો પણ બહુ ઓછો છે, અમુક જગ્યાએ જ છે, એના વિશે આપણે માહિતી આપવાના છે. જાંબુડિયો એ જમીનમાં રહેલી ફૂગને કારણે આવે ને આવી રીતના તમે જોઈ શકો છોડ પીળો પડી જાય એક બાજુથી અને સુકાઈ જાય. આની કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી, પણ આપણે જો શરૂઆતી સ્ટેજમાં હોય તો આપણે એને રોકી શકીએ ડ્રિન્ચિંગ દ્વારા. ડ્રિન્ચિંગમાં આપણે કાર્બોજેમ અને ટ્રાઇકોડર્માનો ઉપયોગ કરી શકીએ. આની કોઈ પ્રોપર દવા નથી. આ આવવાનું મુખ્ય કારણ ફૂગ છે અને જો બીજ ટ્રીટમેન્ટ કરેલી ના હોય તો પણ આ આવવાની શક્યતા હોય ને પાણી વધારે ભરાતું હોય તો પણ આવી શકે ને આની કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી. એટલે ખેડૂત મિત્રોએ કંઈક ખેતરમાં વારંવાર ચણાનું વાવેતર કરવાથી પણ આ રોગ આવી શકે ને બને તેટલું નાઇટ્રોજન અને યુરિયા ઓછું આપવું ને પાણી પણ માપે આપવું જેથી આ રોગ ફેલાય નહીં. ફેલાઈ ગયા બાદ આની કોઈ ટ્રીટમેન્ટ નથી, પણ જો ના ફેલાણો હોય તો આપણે મેં આગળ કીધું એમ ટ્રાઇકોડર્મા અથવા મેન્કોજેબ સારી કંપનીનું નોઝલ કાઢીને ડ્રિન્ચિંગ કરવાથી થોડુંક રિઝલ્ટ મળે. તો આમાં હે ને 26ની જારી વાવેતર કરેલ છે ને તમે જોઈ શકો આ પાટલા એકદમ ભટકી ગયા ને એકદમ પરફેક્ટ છે આ વાવેતર ને ટ્રીટમેન્ટ બધી. 26ની જારી છે ને પાટલા ઘડીકમાંથી હટતા નથી. જે ચણા વાવતા ખેડૂત મિત્રો હશે એને ખબર હશે. ચણાનો ગ્રોથ પણ સારો છે અને ફાલ પણ તમે જોઈ શકો એકદમ સારો છે.